મણિબુનને તો જાય હ પૂજા કરવા. ભૂમિબુનને બે વરસાદ નહીં આવતો, તડકો વાંચતો. જય માતાજી, ચમશો બધા મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં જોઈને તૈયાર થઈ ગયો હું. બા ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ જયવીરભાઈ. હા કર દઉં. રાધે રાધે. લાય 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 લાય. રાધે રાધે. માસી ગુડ મોર્નિંગ. જય માતાજી. કચરો વાળા કાકા ગુડ મોર્નિંગ. દીવાને કરી દઈએ ફટોફટ. ગરમના અત્યારે કાઢશે લાકડા જ્યાં પપ્પાને. પપ્પા તો જોઈ. ગુડ મોર્નિંગ. જ્યાં નહીં તો બાજુ તો નાસ્તો કોક બના. શું બના? ભાખરી. તો ચલો આપણે ફટોફટ દીવાની કરી દઈએ. આ બાજુ દીવાની કરે મેં. આશીષભાઈ દર્શન કરીને જશે સ્કૂલ. નહીં આવામાં વાર લાગશે. પૂજા કરીને આવશે. હો એ તો જાઓ તમે. ચલો આપણે આવા મઢે દીવા કરતા આવીએ. તો આવી જશે મઢે. દીવાને કર્યા. દર્શન કરીએ, થોડી વાર બેસીએ. થોડી વાર બેસીએ, દર્શન કરી જઈએ. મસ્ત. તો દીવાને તો કરીને આવી જશે ઘેર. પછી તો નાસ્તો કરો. બા તો ખીચડી વઘારેલી ખાય હે. મરચું ને ખીચડી. આવ્યો મણીની નહીં આ. ચલો નાસ્તો નહીં કરી લઈએ હવે. આ બાજુ તો મણિબુન ને ભૂમિબુનને નાસ્તો કરે હવે. ભાઈ નાસ્તો કરીને નિહાળજો હો. ના સમજાય તો બેનને ખબર હોય તો વરત હોય. ઉપર ભાઈ ફટફટ હેડો. આ બાજુ તો માસી નાસ્તો કરે હ. ના પારા નિહાર જવાનું. બેગ લઈને મેલી આવો. તે દાર આશીષને ઊંચો કરીને મેલ્યા હતા એમ. હાથ પકડ ને પગ પકડ બે બાજુ. ગયો દવા પી લો. બધી જેન જેની જ છે આમાં. મમ્મી ને પપ્પા બે આવ્યો લાકડા જઈ. ઓ બાને નહીં તૈયાર થઈ ગયો. જયવીરભાઈએ નહીં લીધું. પપ્પાને નહીં જશે પાછા તો. મૂલ દાદાએ દર્શન કરવા. નખ મારા. પપ્પાને જશે હનુમાન દાદાએ દર્શન કરવા. નહીં પાછા. આ બાજુ તો લુકડો ધોવાય વહેલો વહેલો. કેટલા વાગ્યા? 9:30 થવા.
ટ્રાફિક વાળા જો માસીને તો બટાકા નહીં લેવા જો હ બાને બેસી રહ્યો ઠંડી વાયા તો આ બંધી કાઢો ને તાને કાપલો તમારો કરું કોક શું કરું સારું શું સારું કરું કયો છોકરો તો વહીએ જ્યો હ માસી તો વાગી ગયા હ 11 આ બાજુ તો રોંધાવાનું થઈ ગયું છે હું બનાવી શાક ચોરા અને રોટલી થાય છે આ ફ્રૂટમાં હું મોસંબી નહીં પડી બે તો અત્યારે વેફરો ગઈ જી શું અપ્પા કરે ઉપવાસ ઉપવાસ અપ્પા 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 બેસી રહ્યો હ નિહાર જેવો નહીં આજ હે બા ચોરાનું શાક કર્યું ચોરા તોય બેસી જાય હે આ રમો ગાડી રમો ખાવાનું તૈયાર થઈ ગયું હ અડધી આપવાની કીધી હ તો હારા બાર થવા આવ્યા છે ખાવા બેસી હવે બાને તો બેસી ગયો દાદા ના પાડે નહીં ઉઠાડે દાદા દાદા ખાવું નહીં હા લે હેણો દાદા ચોરાનું શાક હેણો લે હેણો આ કાઢ્યું એ વચ્ચેના રૂમમાં લે હેણો ખાઈ લઈએ હા કેવું આ ચોરાનું શાક છે ખાઈ લઈએ ખાવાનું નહીં તો થઈ ગયું બેઠાનો બધો મેં ખાઈ લીધું દાદા ખાવું નહીં આશીષભાઈને સ્કૂલે ही આવી ગયા ખાવાનું નહીં હા ચોકન નતા ભૂમિબુન નતા આવી વરત હતું એમના જયવીરભાઈ હોઈ ગયા બા તો મને બોલ ઊંઘ્યા હે અમારા ઘરનો ઉઠ્યો તો પહોંચવા ગયા ખાવાનું નહીં હા આપણે હવે થોડું આરામ કરીએ ખાઈ લીધું છે બેસીએ થોડી વાર તો 5 વાગવા આવ્યા છે હવે ઉઠી ગયા છીએ બહાર તો બેઠો છે ઉઠ્યા જય ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન આવે રાતે બપોરે ગુડ આફ્ટરનૂન બપોરા ગુડ બોલ ગુડ પછી આફ્ટરનૂન એ હે બા તો વ્લોગ જોવો હે ભાઈ એમનો કાલવારું ને ગાડી કોણ લઈ ગયું કાકા જોજે ના મેં કઈ વખત ખાટલો પથરે તો
કાકા ચો છે રોધે છે કોણ કોણ માસીન બે છોકરો બધો છોકરો એ ખબર કાઢવા જવાનું કહેતા હતા એટલે ચાનું કરીએ કોણ મનીબુન ઉઠી ગયો હા ચાનું કોક કરું ને નાસ્તાનું એ કોક કર્યું નાસ્તામાં કોક બનાવ્યું હા ફોટા ગોઠવી દીધા હા હા જોયા આ ફ્રેમના હારો કલર કરવાનો દેખાય આ જેવી રીતના આ છે ફ્રેમના હારો કલર કરવાનો જૂની બહુ થઈ ગઈ સોમનાથ બધામાં આપણે નવું નવું કરતું રહેવાનું મગજ વાપર કરવાનું આમ એવું નહીં પણ આમ ખુદનો ફોટો જોઈને ખુશ થવાય એટલે બોલતી જાતે જોઈએ ને એટલે ખુશી થાય મારા તો ફોટા જ નહીં તાણ એક પેલું ફેમિલી જોડે છે એ જ હા બીજા હશે જો દ્વારકા મુનિભાઈ હતો હાનો મુનિભાઈ હતા એમનો ફોટો ફોટો કરાય ઓવા તો ફોટા મારા ફોટો એ આપણા ગોમનો પેલો એ રે મય તણાઈ ગયો હતો ખબર હે દરિયામાં ગોમતી ઘાટે આમ આવી રીતે આમ અંગૂઠા ઉપર સિક્કો મેલ્યો પૈસાનો અને દરિયાને કે લઈ જા હેન હાચા હોય તો કે લઈ જાઓ પૈસા હાચા હોય તો કે લઈ જાઓ પૈસા આ સિક્કો મેલ્યો પેલા એક આવ્યું મોજું કશું ના થયું નહીં પછી મોટું આવ્યું એટલે સીધો મય ખાસો મય પેલો રગદો રહ્યો હતો તે આમાં પાણી આવ્યું હે ગોમતી ઘાટે બા હવે જઈશું આપણે હો તો પણ તારા હાજા થઈ જાય હું લઈ જાય બા ના હું લઈ જાય બા પણ મારા ખર્ચે હો મારા ખર્ચે આ ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે જવા ગાઈઝને કહી દે સબસ્ક્રાઇબ જલ્દી કરી દે ખાલી 500 ખૂટ હ 500 થઈ જાય પછી આપણા સીધા દ્વારકા હા ઓમ કરી દે કે ફોલો કરી દો બધો હા હા 2-3 દાડા આખું ગિરનાર બધું ફરી નાખીશું ભાઈ તો બધાને જણાવી દેવાનું કે ખાલી 500 સબસ્ક્રાઈબર ખૂટે આપણે 500 થઈ જાય એટલે ચેનલ મોનિટાઈઝ થઈ જશે અને પેમેન્ટ આપણું ચાલુ થઈ જશે પછી આપણું સપનું છે બાન દાદાને ફરવા લઈ જવાનું ગાડી તો આપણા જોડે છે જ ખાલી પૈસા માર જોડે નહીં દાદા લઈ જાય તો કોઈ કહેવાય નહીં પણ હું લઈ જાઉં તમને ફરવા ચેવી ખુશી થાય પૈસા તો હો દાદા જોડે પણ મારા એવી ઈચ્છા હું મારા ખર્ચે લઈ જાઉં મારી ઈચ્છા એવી હો બા ના આવડી બેટ દ્વારકા મેં નહીં જોયું બેટ દ્વારકા ખાલી દ્વારકા મંદિર જોયું હો ના બા તો બધાના એક વિનંતી કે સબસ્ક્રાઇબ જલ્દી કરો ફટોફટ શેર કરી દો એટલે આપણા બાના દાદાના ટ્રાવેલ કરાવીએ દ્વારકા બરોબર ને તમે વિડિયો જોવા પણ સબસ્ક્રાઇબ હા વિડિયો જોવો પણ સબસ્ક્રાઇબ નહીં કરતા હવે વિડીયોમાં જે તમને એવું લાગે કે સુધારો વધારો કરવા જેવો હોય તો કરતા રહ્યો કોમેન્ટો કરતા રહો તો અમને ખબર પડે શું કરું શું નહીં બધું શું
ભાઈ તાનું ભાભી કે આવું થાય અમારે એટલે હજુ તો જો ને 5-6 મહિના જેવું થયું આપણે એટલે હજુ બોલવાનું લોચા વાગે હ એ જે ભૂલ ચૂક હોય એ માફ કરી દેવી બોલ્યામાં થોડું એવું થાય તમારું કોમેન્ટો કરતા રહેવું એટલે સુધારા વધારા અમને કરતા ફાવો નહીં બા દાળ માપની ઓળજો તાતા પતા ઢોકળી બે ઢોકળી દાળ ઢોકળી તો જલ્દી જલ્દી આપણા સબસ્ક્રાઈબર પૂરા કરાવો તો આપણે ટ્રાવેલ કરવાનું ચાલુ કરીએ બાઈ બાન દાદા અને હું છોકરો ખરો ઘેર ખાલી કોણ ઘેર ખાલી મોટો મોટો મમ્મી પપ્પા કાકા કાકી ને બધો આપણો બીજો બધો ફરવા તો જલ્દી આપણા સબસ્ક્રાઈબર પૂરા કરાવો એટલે આપણે ચાલુ કરી દઈએ ટ્રીપ બરોબર બા અને બાને તો જો હોજા મટી જ ગયા સેજ ખાલી રહે એ તો હવે રિકવર ટાઈમ રહેતા થઈ જશે બરોબર આ મો બો તો બધું વ્યવસ્થિત થઈ ગયું આપણા પહેલા બ્લોગમાં જોજો ને અત્યારે જોજો બહુ ફરક પડી ગયો નહીં ચિંતા નહીં કરવાની હો ને આપણે જવાનું હોય શું કીધું એ તો હું તો આવે ઉંમર થઈ ને હવે 69 વર્ષ તો થયો કોણ હું જો ને હારા 11 આવ્યો તો હા તે આજે વહેલી હોઈ જવાનું એટલે કાલે વહેલી ઉઠું બરોબર બા આપણે જવાનું હોય દ્વારકા કો તો પછી રણુજા બરોબર હા નાડોલ આશાપુરા માતાએ આપણા કુળદેવીના દર્શન કરાવવાના છે આપણા બાના દાદાના કચ્છમાં ખરું અને નાડોલ રાજસ્થાનમાં મેન નાડોલ માતાના મઠ મેં નહીં જોયું તો જલ્દી સબસ્ક્રાઈબર પૂરા કરાવો તો બાન દાદાના આપણે દર્શન માટે લઈ જઈએ યાત્રા કરાવવા પોણી આવ્યું એટલે રહી ગયું બાઈ જ્યો તો વચ્ચે ફરવા ખાસો વર્ષ થયો પણ 5-6 વર્ષ હા સોમનાથ નહીં બધા ગિરનાર નહીં બધા જ્યાં તો પણ બધા રસ્તા ફૂલ થઈ ગયા હતા અને બાને કેવા ટાઈમમાં જ્યો હતો ખબર કમ્પ્લીટ ચોમાહામાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવે ને તાણા સોમનાથ પહોંચવાનું હતું એટલે કેવી ભીડ હોય સોમનાથ શ્રાવણ મહિનામાં તાણા તો બાર યાદ એટલે રમઝટ તો ઉંમર રહેતા બધું થાય હવે આપણે જવાનું હોય બરોબર મસ્ત લાગે શિવડાઈ દેવા એ જૂનામાં જે મજા હતા નવામાં નહીં બા જૂનું એ જૂનું મસ્ત થશે શિવડાઈ દેજે એ હાલનાનો ઘાઘરો શિવડાઈ દે એમ ગુલાબી કલર નો હોય નહીં બા તો ગાઈસ આ તો દીવા કર હજુ કઈ હા નો દીવો હોય તે આપણે તો પેન હતી પેન કુંડામાં નથી ને એમાં એ લગાવી હતી એ મજા ચોમાહાની આવી થઈ હતી ને આ તો બધો બી નાખ્યો અને રહીએ વાડા મહિલા પેલું પપૈયું ઉગ્યો પપૈયો મોગરો પછી
એ પપ્પા એ તો નાના હતા પાડતો બાકી ના ઉગારાય. આ બીજો ઉગ્યો ઉગારે નહીં છોકરા બી નાખે ને ઉગ્યો ચાલ બધું સાફ કરી નાખ. કાલ વધનું હોય ને એ કાઢી દેવાનું. આમાં થઈ જતો તમે એમ મનસાબન લોટ હતા પછી આવો મટે આવી જઈએ તન ભાભીન બે તે ઓટોમેટિક આ ગોરો થાય ને પેલા પેલી જગ્યાએ આમ ખબર કોક આવી એટલે લાઈટ ચાલો કરે તન ભાભી થોડી વાર બેહીને જઈએ પછી ઘેર ભૂમિબુનના આશીષભાઈ ને બધા મમ્માના ઘેર જે તો મમ્માના ઘેર જયવીરભાઈ ને બધા આવી ગયા. જયવીરભાઈ જયવીરભાઈ રાધે રાધે એટલે જ પાહી રાખો થોડી નહીં અડ્યું બાય બાય દરવાજો પછી નહીં ખુલતો લેહાણો ખાવાનું તૈયાર હ છોકરાએ નવું બબુ પહેલી નવા લુગરો નવા લુગરો લેહાણો ખાવા બાજુ ખાવાનું તૈયાર છે. દાળ ઢોકળી દાળ ભાત અને આ હેર્યા મેટ હળદરવાળા રોટલા. ચલો ખાવા ચલો બા લે હેડો ને કોણ આવ્યું ક્યાં આયા ડોહા આ બા ટેબલ તૈયાર જ છે બે હેણો ભૂખ નહીં કે તો ચલો ખાઈ લઈએ દાળ ઢોકળી ને બધું. અમે 3 જણો બેઠો છીએ હતા તો 4 જણ જવીરભાઈ બધાય જયવીર ભજન ચાલુ ભજન પીલો હેણો પપ્પાને તો જાહે તો બેહવા કોણ કરું બેહવા જાહે તો આ બાજુ તો માસીએ પોતું કરી દીધું રૂમમાં હારા 9 થયા ને આ બાજુ વાહણ ધોવાય છે હે મણિપુરને નહીં આવ્યા હતું પેલા ઘેર આજ તો શું કહેવાય કોક વરસ જવાનું હતું પ્રિયાંશીનું એટલે તોકણ ખાવાનું નહીં હતું ભૂમિબુનનું મણિબુન બેનું એટલે તો જ પેલા ઘેર ખાવાનું આવ્યા જ નહીં
બાના દવા તો આલી દીધી, હવે ઊંઘવાનું કરીએ આપણે. જમીનભાઈ બધા જઈને આવતા રે. બેઠા હતા બધા, બહુ નહીં બેઠા. ઓહો રાતે પેલો એ થઈ ગયો હતો બાપા, રાતે મરી ગયો હતો. પણ માંથી પાછળના ખંડમાં હતો ને તે માં જોડે આવ્યો, એકલી આવી કે એટલે બધા પપ્પા બે આવ્યો. આપડે નાથા બાપા ને બે હરખી ઉંમર એમની, તો એ રહે એમનો 105 વર્ષ ઉપર થયું. તો એ પાછળ રૂમમાં બે 105 વર્ષ જેવા તો ખરો એમનો. તું એકલી આવી કે એટલે બધા કે બેનો માં બોલો ઓળખી જાય ને ગમે ત્યાં જતી હોય. રાતે મરી ગયો હતો, પણ એમનું ક્લિયર બહુ આખું થાય પોરબંદર સાઈડ, એટલે આખી રાત પેલું એ થયું અને સવારે આવ્યા બધા પછી પેલું વિધિ થઈ બધી. વાગી જ્યાં 10, હવે ઊંઘવાનું કરીએ. હે બા પિયોરીઓ તો જતો જ રે. હેણો આપણે ઊંઘશું હવે. હે બા ઊંઘી આવા. ગુડ નાઇટ, જય માતાજી. બહુ ઉંમરે નહીં પાવા મમ્મી પરિવાર બધો આવે જ ને. ખાલી આખું પણ મોટો પરિવાર આવે એમના જેવી પોરબંદર બાજુ આવી છે. નેણો ઊંઘો હવે. બા તો જોવો હર રોમાયા. કૃષ્ણ ભગવાને દર્શન આપ્યો, વિરાટ દર્શન. ઊંઘ્યા તા ને બા? હો નહીં ઊંઘું. હાર બે આવું ભાઈ. હા પણ આ ગાઈસને તો ઊંઘવા દે, આપણે જાગીએ પણ ગાઈસને ગુડ નાઇટ કહી દે. આવજો કહી દે, આવજો. તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય માતાજી.